અને હવે જે વાત મુકાય, સમાજની વાત મુકાય, સમાજના આગેવાનો જે વાત મૂકે, એ વાતને સમર્થન કરીને વાતને સાચા અર્થમાં સાર્થક કરવા માટે મથવું પડે. હમણાં નટુજીએ શિક્ષણની વાત કરી, પણ વચ્ચેથી આ સમાજમાં વિચારોનું સિંચન, વિચારનું વાવેતર કરવું પડે. જે બીજા સમાજો આગળ આવ્યા, એ સમાજો આગળ આવ્યા એના કારણો જાણવા પડે, એનાથી પીડા ના ઊભી કરાય. એ સમાજો રાજનીતિ એક બાજુ મૂકીને સામાજિક ઉત્થાન માટે તમામ લોકો ભેગા થાય, જેનામાં સક્ષમતા છે, આર્થિક જે રાજકીય સક્ષમ છે, જેનામાં સમજ છે, શૈક્ષણિક તાકાત છે, એ તમામ લોકો એ બધું જ એક બાજુ મૂકીને સમાજના વિકાસ માટે ભેગા થાય. તો આપણે પણ પક્ષાપક્ષીથી એક બાજુ મૂકી અને હું મહાન છું, હું વધારે શિક્ષણ મેળવ્યું છે, મારી જોડે વધારે રૂપિયા છે, આના અહમમાંથી બહાર નીકળી અને નીચે બેઠેલો ઠાકોર એને ઉભો કઈ રીતે કરી શકાય, સમાજમાં શિક્ષણ કેવી રીતે વધારી શકાય, સમાજના કુરિવાજો કેવી રીતે દૂર કરી શકાય, સમાજને વ્યસનમુક્ત કઈ રીતે કરી શકાય, સમાજને ધંધા રોજગારની દિશા કઈ રીતે અપાય, સમાજમાં આવી દીકરીઓ જે પાયલોટ બનીને આજે તૈયાર થશે, જયપુરમાં ટ્રેનિંગ લે છે, આવનારા સમયમાં એ ફ્લાઇટ ઉડાવતા છે, એમાં અમે બધા બેઠા હશું, તમે બેઠા હશો. તો આવી દીકરીઓ તૈયાર કરવી પડે અને આવા દીકરાઓ તૈયાર કરવા પડે. એના માટે આપણે વિચારોનું વાવેતર કરવું પડે અને બીજા સમાજો જે રીતે આગળ આવ્યા એમાંથી પ્રેરણા લેવી પડે. આપણે શું કરીએ છીએ, કોઈ સમાજનો દીકરો આઈએસ આઈપીએસ ગયો તો આપણે એમ કે એમનો દીકરો ડીએસપી કલેક્ટર થઈ ગયો, તો આપણાને કોણ રોકે? હમણાં બળજીતજીએ વાત કરી આલમપુર સંસ્થાની, જગદીશભાઈ બળજીતજી મારા પપ્પાને બધા આલમપુર બહુ મત છે, પણ સંખ્યા જ ના થાય. હવે આટલી મોટી સંસ્થા ગાંધીનગરમાં સંખ્યા જ ના થાય તો તમને ભૂખ જ નથી બાળકોને ભણાવવાની. આ નટુજીને બધા સેક્ટર 7 માં સંસ્થા છે, ભાડા આપી દેવી પડી. હવે મને કહો, સમાજની વ્યવસ્થાઓ તો ઊભી થશે, તમારા બાળકોને ભણાવવા માટેની વ્યવસ્થાઓ થશે, પણ વ્યવસ્થામાં બાળકોને ભણવા જ નહીં મોકલો તો થશે શું? એટલે બાળકોને સારું ભણાવો. એ ભણેલો દીકરો ને દીકરી એ તમારું આવનારું ભવિષ્ય સુરક્ષિત કરશે. બીજી જે વાત આવે છે સમાજ ઉત્થાનની, સમાજની એકતાની, તો રાજનીતિ તો આવતી જતી રહેવાની, ખુરશીઓ બદલાતી રહેવાની, પણ તમે સમાજ માટે કેટલું મથ્યા, તમે સત્તામાં હતા, તમે ધારાસભ્ય હતા, તમે સંસદ સભ્ય હતા, ત્યારે સમાજ માટે કેટલું મથ્યા, લોકો આને યાદ રાખશે. એટલે મારી તમને બધાને વિનંતી છે કે સમાજના વિકાસ માટે જ્યાં જ્યાં જે સારું કામ કરતું હોય એમાં બધે જ મદદરૂપ થાવ. આ સમાજની કોઈ શૈક્ષણિક સંસ્થા બનતી હોય, એ ચાહે બનાસકાંઠા હોય, ચાહે પાટણ હોય, ચાહે અમદાવાદ હોય, ચાહે ગાંધીનગર, ગમે ત્યાં બનતી હોય, પણ એ સંસ્થાઓ જે બને છે એમાં જે લોકો છૂટા હાથે દાન આપે છે એમને માથે વધારી લો. પણ આપણામાં ઘણી વાર એવું થાય કે દાન બોલીએ છીએ, આપતા તો છીએ જ નહીં, આગેવાનો લેતા લેતા થાકી જાય. એટલે એટલું જ દાન બોલો જેટલું આપી શકો. અને આ સમાજમાં દાતાઓ તૈયાર કરવા પડશે. જ્યાં સુધી દાતાઓ તૈયાર નહીં થાય, આગેવાનો ગમે તેવી વાત કરે, કઈ નહીં થાય. આજે ગુજરાતમાં તમામ જગ્યાએ આ સમાજમાં ભૂખ લાગી છે, પણ એવી ભૂખ હજુ નથી લાગી જેનાથી ડીએસપી કલેક્ટર મળે. 2 ધારાસભ્ય ઓછા આવશે ચાલશે, પણ ડીએસપી કલેક્ટર બેઠા હશે તો તમારા દીકરાઓને આવનારી ભવિષ્યને કંઈક આપશે. આના માટે તમારે વાત કરવી. હમણાં બેને વાત કરી ગુટખાની, મેં વળી બેને એવું કીધું, મને કે 80% આલે. કીધું ના ના 10% હશે. એટલે બળજીજી કે ના ના પૂરું હશે. મેં વિક્રમભાઈને કીધું, એટલે વિક્રમભાઈ બિચારા હસવા લાગ્યા, પણ મેં ઢાંકેલી રાખી. હવે મને કહો, એક સ્ત્રી એનું ઘરેણું છે લજ્જા, સંસ્કાર. હવે કોઈ સ્ત્રી મોંમાં ગુટખા ખાઈને એના દાંત લાલ પીળા થઈ ગયા હોય તેના તું કોઈ પાણી પીવે ખરું? અને જે ગુટખા ખાતા હોય એ દીકરા દીકરીને શું ભણાવશો તમે? એને શું શીખવાડશો? પછી બેન કે કુપોષણ, કુપોષણ જ આવે ને ભાઈ. એટલે બહેનોને કહું છું, તમે આબરૂ છો અમારી, તમે તાકાત છો અમારી, તમે ઘરેણું છો અમારું, અને તમે જો ગુટખા ખાતા હોય તો અમને શરમ આવે. સમાજની આબરૂ જાય છે, પરિવારની આબરૂ જાય છે. એટલે મહેરબાની કરીને ગુટખાઓથી દૂર રહો.
યુવાનોને કહું છું જે પોતાના પરિવારને પ્રેમ કરતા હોય તો આ દારૂમાંથી બહાર નીકળો ભાઈ. હવે ક્યાં સુધી કેટલું આ સમાજને તમે હવે આપશો? તમે એક સર્વે કરાવો બધી જે આખા ગુજરાતમાં સૌથી વધારે દારૂના કારણે કોઈ સમાજમાં મૃત્યુ થાય તો આપણો સમાજ. અહીંયા આ જીઆઈડીસી આવી છે, અહીંયા આઈટીઆઈ બનાવવી પડે. આ જીઆઈડીસી માં કંપનીઓ માટેના વર્કરો તમે મજૂરો તૈયાર નહીં કરો, એના ફિટર તૈયાર નહીં કરો, એના એન્જિનિયરો તૈયાર નહીં કરો, આઈટીઆઈ કરનારા યુવાનો તૈયાર કરો તો અહીંયા કંપનીઓ તમને નોકરી આપશે. પણ ત્યાં જઈને ઝાડુ પોતા કરવા છે તો એ નોકરી તો કોઈનું કઈ નહીં થવાનું. અહીંયા આઈટીઆઈ હોવી જોઈએ. આઈટીઆઈ ની અંદર આપણા બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ મળે એના માટે તૈયાર કરવા પડે. પણ માફ કરશો, જેવી તેજી આવી ને તો એક જ સમાજ પહેલી જમીન વેચી મારે, આપણે વેચી મારી. જે પૈસા જોયા જ નહીં અને પૈસા આયા નહીં કે ઉડાડી માર્યા નહીં, ખોટા દેખાડા ખોટા ખર્ચાઓ કરીને ફરતી 5 વર્ષ પછી